ચલો તો ફર્સ્ટ જે છે MCQ છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? અલવિના. સૈયદ અલવિના. 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 Can you listen me બેટા? હેલો. અલવિના તારો વોઇસ નથી સંભળાતો બેટા, તું બોલે છો ખરી પણ. હલારી મશીરા તો ઓન જ નહીં કરતી માઈ. ગભરાણી સકીના. ગભરાણી સકીના. મંસૂરી દેલીશા. 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 બેટા તમને મારો વોઇસ સંભળાય છે કે નહીં? હું અહીંથી બોલું છું તો સામેથી મને રિસ્પોન્સ નથી મળતો, એટલે અહીંથી મૂકવાની. હા તો હું નામ બોલું છું તો આન્સર આપો. દેલીશા, તમન્ના. સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે? યસ. માધવપુર. બરાબર. ચલો નેક્સ્ટ. અક્ષરો સારા કાઢવા હોય તો? અક્ષરો સારા કાઢવા હોય તો? સારા અક્ષરે લખવાનો મુહાવરો કરવો પડે. રાઈટ. સારા અક્ષરે લખવાનો મહાવરો કરવો પડે. નેક્સ્ટ. ઈડરિયો ગઢ જોવા જવું હોય તો ક્યાં જવું પડે? ઇન્દરિયાના ડુંગર ઉપર. ઈડરના ડુંગર પર. નેક્સ્ટ. ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિનું નામ જણાવો. કૃષ્ણશંકર શેઠ. ઉમાશંકર જોશી. મેહુલની નોટ સાહેબ વર્ગના બધા બાળકોને બતાવે છે કારણ કે તેના અક્ષરો સુંદર હોય છે. તેના અક્ષરો સુંદર હોય છે એટલા માટે. વર્ગ શિક્ષકે 3 વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. પ્રવાસ સ્થળ નક્કી કરવા. પ્રવાસ સ્થળ નક્કી કરવા. ક્વેશ્ચન આન્સર છે. પ્રવાસમાં કયા 3 વિદ્યાર્થીઓ હતા? પ્રવાસમાં કયા 3 વિદ્યાર્થીઓ હતા? કયા 3 વિદ્યાર્થીઓ હતા બેટા પ્રવાસમાં? ચલો બેટા, પ્રવાસમાં કયા 3 વિદ્યાર્થીઓ, પ્રવાસ સમિતિમાં કયા 3 વિદ્યાર્થીઓને નિમણૂક થઈ હતી? શિક્ષક સોમનાથે કોની નિમણૂક કરી હતી? વિચારો. તમે હજી ટેસ્ટ આપે બહુ લાંબો ટાઈમ નથી થયો. યસ.
પ્રવાસ સમિતિમાં આ 3 વિદ્યાર્થીઓ હતા. રેવતી, રેવતી, વરુણ વરુણ અને અને સિંધુ. સિંધુ. બરાબર, રેવતી, વરુણ અને સિંધુ. ઓકે, નેક્સ્ટ. ચારસો ને બદલે કયો શબ્દ વપરાયો હતો? ચારસોને બદલે મારજો શબ્દ વપરાયો હતો. ચારસો ને બદલે મારજો શબ્દ વપરાયો હતો. શું કીધું તું? કે ચારજો ને બદલે મારજો શબ્દ વપરાયો હતો. બરાબર, પછી શું છે નેક્સ્ટ? ગુજરાતને કવિએ કેવી કહી છે? ગુજરાતને કવિએ મોંઘેરી કહે છે. ગુજરાતને કવિએ મોંઘેરી કહી છે. બરાબર, ગુજરાતને કવિએ કેવું કહ્યું છે? મોંઘેરી. મોંઘેરી કહી છે. બરાબર, લાસ્ટ છે. સોરી, સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે? સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે? સોનલના પપ્પા તેને સસ્તી નોટ લાવી આપે છે. બરાબર, સસ્તી નોટ લાવી આપે છે. બરાબર, વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્ર નું નામ આપો. વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો. વહાણ તોડવાનું વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ મણાર અલંગ છે. મણાર અલંગ. બરાબર, FB છેલ્લે આ સ્થળોનો પ્રવાસ યોજાઈ ગયો હતો. શું આવે? છેલ્લે આ સ્થળોનો પ્રવાસ યોજાઈ ગયો હતો. ચલો આન્સર આપો. છેલ્લે દેશ પછી સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો. શું આવે FB નો આન્સર? ચાલો આન્સર આપો બેટા. યસ મેમ. છેલ્લે આ સ્થળોનો પ્રવાસ યોજાઈ ગયો હતો. તો શું આવે? છેલ્લે આબુ સંભાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો. વોટ? આબુ અંબાજી. હા, આબુ અંબાજી. આબુ સંભાજી નહીં. બરાબર, આબુ અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો. ખરાબ અક્ષરો એ અધૂરી ડેશ નિશાની છે. કેળવણી. કેળવણી.
કેળવણી, બરાબર, કેળવણી. ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. આ સૂત્ર કોણે આપ્યું હતું? ગાંધીજીએ. રાઈટ, ગાંધીજીએ. ભારતની ભૂમિમાં ડેશ ગુજરાત. ઝાલઝેરી. ઝાઝેરી ગુજરાત. સમાનાર્થી શબ્દ છે. ફર્સ્ટ, નમણી. નમણી. નાજુક. નાજુક, બરાબર, અથવા તો સુંદર પણ થાય. નાજુક અથવા સુંદર. હા, કાયમ. રોજ. હંમેશા અથવા દરરોજ. રોજ નો થાય તો હંમેશા અથવા દરરોજ. બરાબર. નેક્સ્ટ છે પર્વત. પહાડ થાય, પહાડ. પહાડ અથવા ગીરી. અમુક પછી મને બહુ દુઃખ થાય. અમે તો ઝર થાય. અમિતો. ઝર. ઝેર. હા, ઝેર. ઝાઝી તો થોડી થોડી. થોડી. ઉદાસ તો ઉદાર તો ખુશ. શું? ઉદાર તો ઉદાર તો શું થાય? ઉદાર નો વિરોધાર્થી શું થશે? ચલો. કંજૂસ. કંજૂસ, બરાબર, ઓકે. ચાલો, હવે આપણે જે છે એ ટેક્સ્ટબુક ના જે લેસન જે છે આપણા આગળ કયા આવવાના છે એના વિશે માહિતી મેળવીશું, બરાબર. ચલો, ફર્સ્ટ કયું છે? આપણે એસે 1માં FA3 થી આપણે સ્ટાર્ટ કરીએ. FA3માં આપણે ફર્સ્ટ 3 ચેપ્ટર હતા. કયા હતા ફર્સ્ટ 3 ચેપ્ટર? 10, 11, 12, બરાબર. FA4માં 13, 14, 15, રાઈટ. ધેન SA2માં 3 ચેપ્ટર લાસ્ટ, બરાબર. લાસ્ટ 3 ચેપ્ટર માતૃહૃદય, સુગંધ કચ્છની અને સુભાષિત. ઓકે, તો આ જે 3 ચેપ્ટર છે એ આપણે કમ્પ્લીટ કરીશું.
હવે સાથે સાથે મેં તમને કીધું હતું પૂરક વાચન પણ કરવાનું છે. આપણે પૂરક વાચનના લેસન છે જ્યારે ઇન બિટવીન આવી રીતના સિલેબસ કમ્પ્લીટ થઈ જાય વચ્ચે આપણે સારું એવું સમજવું હશે ત્યારે પૂરક વાચનના 5 લેસન છે. આપણે એક લેસન જે છે પૂરક વાચનના એ સમજીશું. બરાબર. એટલે એ એક પૂરક વચનમાં કોઈ ક્વેશ્ચન આન્સર એવું કાંઈ છે નહીં, ખાલી સમજૂતી મેળવવાની છે. એક્ઝામમાં પણ પૂરક વાચન નહીં આવે, ખાલી આપણે એને સમજવાનું છે. બરાબર. અને ચલો હવે આપણો 16મો લેસન છે માતૃ હૃદય. તો માતૃ હૃદય એટલે શું થાય? માતૃ હૃદય એટલે શું થશે? કોને ખ્યાલ છે? માતૃ હૃદય એટલે શું કહેવાય? શું થાય માતૃ હૃદય એટલે? લેસન સ્ટાર્ટ કરતા પહેલા આપણે ટાઇટલ જ સમજશું. બરાબર. ચલો માતૃ હૃદય એટલે શું થાય? ઝડપથી આન્સર આપો. મતલબ માનું દિલ. માતાનું હૃદય. આ લેસનમાં આપણને એમ કહે છે કે માતૃ હૃદય એટલે કે માતાને પોતાના બાળક પ્રત્યે કેટલો પ્રેમ છે એની વાત આપણને આ લેસનમાં જે છે એ કરવામાં આવી છે. કે માતાને પોતાના બાળક પર કેટલો પ્રેમ છે અને તે પોતાના બાળકને કેટલું સાચવે છે એની વાત આપણને કરવામાં આવી છે. સુગંધ કચ્છની અને સાહસ કથા છે. શું કામ? તો કે બે માતા છે, એ બીજી માતા કોણ છે આપણે લેસનમાં ભણશું ને ત્યારે તમને સમજાઈ જશે. બે માતા છે, એ બે માતા એકબીજાને બંને માતા એકબીજાના બાળક માટેનો પ્રેમ છે એ દર્શાવે છે. સરસ મજાનો આખો નાની એવી સ્ટોરી જેવો લેસન છે. અને સાહસ કથા એટલે કીધું છે કે બંને માતાઓનું સાહસ છે કે પોતાના બાળકોને બચાવવા માટેનું. સુગંધ કચ્છની એટલે કચ્છની બધી જ જૂની વાતો જે છે, જૂના એના અવશેષો છે, જૂના કચ્છમાં જે લોકો એની જીવનશૈલી એની વિશે વાત કરવામાં આવી છે. સુભાષિત થી તમે પરિચિત છો, પણ અહીંયા એ સુભાષિત નથી. સુભાષિત એટલે તમે 7th સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયા છો. લાસ્ટ 7th સ્ટાન્ડર્ડમાં તો આપણે ચેપ્ટર સ્ટડી નહોતા કરી શક્યા. શું કામ? કે આપણે માસ પ્રમોશન આવી ગયું હતું. બરાબર. અહીંયા સુભાષિત છે એટલે સુભાષિતમાં તમારે લોકોને શું કરવાનું હોય કે સંસ્કૃતમાં તમે સુભાષિતનો ભાવાર્થ કરો છો. બરાબર. પણ સંસ્કૃત ગુજરાતીમાં સુભાષિત હોય એનો ભાવાર્થ નહીં કરવાનો, એને ડિટેલમાં સમજાવવાનું હોય. એ તમારે લોકોને આવશે વિચાર વિસ્તાર સ્વરૂપે, ત્યારે હું તમને બધું સમજાવીશ. બરાબર. અત્યારે તો આપણે સુભાષિતના ક્વેશ્ચન આન્સર FBA બધી વસ્તુ લેસનનો છે લેસનમાં કરીશું, અને વિચાર વિસ્તારનું હું એક્સ્ટ્રા સુભાષિત લખાવીશ. એટલે કે એક્સ્ટ્રા વિચાર વિસ્તાર લખાવીશ. બરાબર. વિચાર વિસ્તાર એટલે વિચારીને વિસ્તાર કરવો. તમને આપેલા જે પંક્તિ છે, તમને આપેલી જે પંક્તિ છે એનો વિચારીને વિસ્તાર કરવો. બરાબર. બરાબર. એને કહેવાય છે વિચાર વિસ્તાર. હવે આપણે અહીંયા આગળ શું કરીએ છીએ તો કે હવે આપણે અહીંયા લેસન નંબર જે છે પૂરક વાચનનો ફર્સ્ટ લેસન એ સ્ટડી કરવાના છીએ કે શેરીએ આવે સાદ. બરાબર. શેરીએ આવે સાદ એટલે શું? બરાબર. તો શેરીએ આવે સાદની વાત કરવામાં આવી છે કે એટલે શું?
તો તમે નાના હો ને ત્યારે એની જે યાદ છે તમે તાજી કરો છો એની વાત કરે છે કે શેરીએથી અમને રમવા માટે યાદ આવે છે. તમે રમવા આવો, તમે વાતચીત કરવા આવો, એટલે એની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. જેના કવિ છે રાજેન્દ્ર શાહ, જેના કવિ છે રાજેન્દ્ર શાહ. કોઈ પણ એક ગર્લ્સ છે એ રીડ કરો તો બેટા પેરેગ્રાફ. ડેલીશા યસ મેમ. રીડ કરતો ઇન્ટ્રોડક્શન બેટા. ઓકે મેમ. કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. આ બે આવ્યા મોર, રૂમ ઝૂમ અને મોરપીંછ એ તેમના બાળકાવ્યોના સંગ્રહો છે. તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે. આ કાવ્યમાં બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે. બાળકો દરેક ઋતુનો કુદરતમાં થતા ફેરફેરાઓનો કેવો તો રોમાંચ અનુભવે છે. એમાં શું છે આની પછી? કયું? હા, રોમાંચ અનુભવે છે ને ઉમળકાથી એનું સ્વાગત કરે છે. તેની વાત આ ગીતમાં આલેખાય છે. ઉપરાંત વડીલો એમની ટેવ મુજબ સૂચનાઓ આપે તે માટે નહીં, પણ મુક્તમને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે. ઓકે. તમને ખબર પડી જ જાય છે બરાબર કે ઋતુનો કુદરતમાં થતા ફેરફારનો કેવો રોમાંચ અનુભવે છે. એની વાત જે છે એ આપણને અહિયાં કરવામાં આવી છે. તો નાના બાળકો જે છે એ તો સરસ મજાના રમતા હોય છે. આપણે એક લેસન આવે તો ફાધર યાદ છે? યસ મેમ. એમાં એની માતા જે છે એને કેટલી ખીજાતી હતી. ખીજાતી ને કે તમે લોકો ત્યાં રમવા શું કામ જાઓ છો? એવી રીતના ખીજાતી હતી ને એની માતા. યસ. એવી જ રીતના અહીંયા નાના છોકરાઓ છે એ શેરીએ રમવા જાય છે ત્યારે એના માતા પિતા છે એ ખીજાય છે એની વાત કરે છે. આમ કરીને તો નીકળ્યો બાજુ શેડમાં ફર્સ્ટ કોયલ કુંજમાં કોયલ બોલતી એનું શેરીએ આવે સાદ. શું કે છે? કુંજમાં કોયલ બોલતી એનું શેરીએ આવે સાદ. કે છે કે ઝાડવાઓની વચ્ચે જે કોયલ બોલે છે એનું શેરી સુધી સાદ આવે છે. એમને બોલાવે છે રમવા માટે. બરાબર કે અમને શેરી સુધી રમવા બોલાવે છે. હાલીએ આંબાવાડીએ હજી પોરની તાજી યાદ. એના ફ્રેન્ડને કે છે કે હાલ તું આંબાવાડીએ. તો કે છે કે હાલ આપણે આંબાવાડીએ છીએ. આપણી જૂની પુરાણી યાદો છે એ આપણને તાજી થશે. પાંદડું નહીં પેખીએ એવો જોઈતો એનો મોર. એટલે પાંદડું છે એ પેખીએ એવો જોઈતો એનો મોર. એટલે આંબાવાડીએ જઈએ છીએ ને ત્યાં આગળ ઝૂલતો મોર. મોર એટલે મોરની વાત મોર પક્ષીની વાત નથી કરી. મોર એટલે કે કેરીમાં જે
મોર બેસે છે ફળ આપવા માટે. તમને ખબર હોય તો કોઈકના ઘરે આંબો હોય તો તમે જોજો કે ઉનાળાનો ટાઈમ થશે એટલે એમાં ઝીણા એવા એકી સાથે ઘણા બધા જે છે એ તમને ઓલા બીજ ઉગે ને એની જેવો બીજ દેખાતો હશે. એની વાત કરે છે કે છે કે ઈ મોર આંબાનું મોર એટલે આંબા કેરી માટે આવતો જે મોર છે ઈ આંબામાં આવી ગયો છે ને કોઈકને તો ઝીણા અંકુર ફૂટ્યા છે એટલે કે કોઈ બીજ છે એ ગ્રોથ થતું હોય બરાબર તો એમાં ઝીણા બીજ જે ફૂટતા હોય ને એની વાત કરે છે. ડોલતી ડાળે ઘૂમીએ આપણા ગજબી ઘેરોનાથ. તે ડોલતી ડાળે ઘૂમે એટલે આપણે ઝાડ ઉપર ચડી અને કેરીઓ ખાઈએ અને આખું નાદ ગજવીએ એટલે કે આખું જે ઘર છે આખો જે શેરી છે એને આપણે ગજવી દઈએ અવાજ કરીને. કુંજમાં કોયલ બોલતી એનું શેરીએ આવે સાદ. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન એટલે ઘરનું આંગણું છે ને એ બહુ નાનું છે. આપણને તો મોટું એવું વન ગમે રમવા માટે. કોઈને રંજાડે નહીં ને ખેલવા મળે દંડ. કોઈનું આપણને કોઈને જે છે એ આપણે કઈક કોઈનો આપણને અવાજ નઈ ને કઈ નઈ આપણને મજા આવે કે આપણને કોઈ ટોકવા વાળું નથી કોઈ રોકવા વાળું નથી ને આપણે રમવાનું છે. ખેલવા આપણને ખેલવા મળે દંડ એટલે કે કેટલા બધા દિવસો આપને રમવા મળે છે. હાલ ભેરું કાયર જે હોય તે રહે બાદ એટલે કે હાલ જે કાયર છે ને એ અહીંયા ને અહીંયા રહે આપણે બધા સાથે ભેગા થઈએ બરાબર. કુંજમાં કોયલ બોલતી શેરીએ આવે સાદ. આવી રીતના જે છે એ કુંજમાં કોયલ બોલે છે શેરીએ આવે સાદ. એવી વાત જે છે એ આપણને અહિયાં કરવામાં આવી છે. આ પોયમ ખાલી